તો આપણે એના પહેલાંના મ્યુચ્યુઅલ ફંડના ડિસ્કશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડનું સ્ટ્રક્ચર શું છે. તો સ્ટ્રક્ચરમાં આપણે જોયું હતું કે કઈ કઈ પાર્ટીઝ ઇન્વોલ્વ હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં, અને મ્યુચ્યુઅલ ફંડનું સ્ટ્રક્ચર બંધારણ શું છે ઇન્ડિયામાં, ભારતમાં. તો આપણે જોયું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં હોય છે સ્પોન્સર્સ, ટ્રસ્ટીઝ, પછી આપણે જોયું હતું એએમસી હોય છે જે મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરશે, અને પછી હોય છે કસ્ટોડિયન જે આપણા યુનિટ સેફ રાખે છે, અને એના પછી હોય છે કસ્ટોડિયન અને રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ બી આપણે ડિસ્કસ કર્યું હતું. પછી આપણે ડિસ્કસ કર્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે સેફ છે અને કેવી રીતે આપણને સારી રિટર્ન આપી શકે છે. આપણે રિસ્કને બી ડિસ્કસ કર્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે સેફ છે, રિટર્ન આપી શકે છે, અને રિસ્ક બી આપણે કેવી રીતે એની નેગોશિએટ કરી શકે છે. અને બાકી બધા કરતાં તો લેસ રિસ્કી છે મ્યુચ્યુઅલ ફંડ બાકી બધા ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ કરતાં, જે બી માર્કેટના રિલેટેડ છે ફાઇનાન્શિયલ માર્કેટના. તો એ આપણે ડિસ્કસ કર્યું હતું. અને આજે આપણે જોશું કે મ્યુચ્યુઅલ ફંડ નું કેટલા ટાઈપ્સના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, અને મ્યુચ્યુઅલ ફંડ ક્યાં ક્યાં આપણને ઇન્વેસ્ટ કરે છે, ને ફંડ મેનેજર્સ ક્યાં ક્યાં અને કેવી રીતે ઇન્વેસ્ટ કરે છે. તો એનું એક ડોક્યુમેન્ટ છે જે ટ્રસ્ટી બનાવશે, અને એમાં એ લોકો મેન્શન કરશે, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં મેન્શન કરેલું હશે કે મ્યુચ્યુઅલ ફંડ ક્યાં ઇન્વેસ્ટ કરશે અને કેવી રીતે ઇન્વેસ્ટ કરશે, ક્યાં ઇન્વેસ્ટ કરશે અને કેવી રીતે ઇન્વેસ્ટ કરશે. તો એ આ ડોક્યુમેન્ટમાં મેન્શન હશે. તો એમાં સ્ટોક મેન્શન નહીં હોય કે કયા કયા સ્ટોકમાં નાખશે, ના એવી રીતે મેન્શન નહીં હોય, બટ ક્યાં કરશે અને કેવી રીતે કરશે એ મેન્શન હશે. તો હવે આપણે જોશું કે કયા ટાઈપના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે. તો ફર્સ્ટ હોય છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એટલે કે જે બી ઇક્વિટીના સ્ટોક્સ છે, જે બી સ્ટોક્સ છે માર્કેટમાં લિસ્ટેડ, તો મ્યુચ્યુઅલ ફંડ ત્યાં ઇન્વેસ્ટ કરશે. હવે જેવી રીતે તમે સમજો લાર્જ કેપ સ્ટોક્સ છે, તો લાર્જ કેપ એટલે કે જેની માર્કેટ કેપિટલાઇઝેશન વધારે છે. માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે એનું માર્કેટ વેલ્યુ શું છે, જેટલા બી શેર્સ ટ્રેડ થયા છે અને જેટલા બી હોલ્ડિંગ છે, એટલે માર્કેટમાં એ કંપનીના શેર્સ કેટલા છે, માર્કેટ પ્રાઇસ અને નંબર ઓફ શેર્સ. માર્કેટ કેપ, ચલો માર્કેટ કેપ તમને સમજાવી દઉં કે શું છે. માર્કેટ કેપ એટલે નંબર ઓફ શેર્સ, એટલે કેટલા શેર્સ એના માર્કેટમાં ટ્રેડ થયા છે ઇન્ટુ માર્કેટ પ્રાઇસ શું છે. આપણે જે રોજ જોઈએ કે આ શેર 100 રૂપિયાનો છે, 150 રૂપિયાનો છે, 200 રૂપિયાનો છે, તો એને આપણે કહેવાય માર્કેટ પ્રાઇસ. તો આને આપણે બેઉને મલ્ટીપ્લાય કરી દઈએ તો એ તમારું આવશે માર્કેટ કેપ. તો લાર્જ કેપ સ્ટોક્સ એટલે કે જેની માર્કેટ કેપ 20,000 કરોડ જેટલી છે, સેબીના હિસાબે 20,000 કરોડના આસપાસ છે, એને લાર્જ કેપ સ્ટોક્સ કહેવાય છે. તો હવે કોઈએ સ્કીમ કાઢી મ્યુચ્યુઅલ ફંડે કે આપણે ખાલી લાર્જ કેપ સ્ટોક્સમાં જ ઇન્વેસ્ટ કરશું. તો લાર્જ કેપ સમજો જેવી રીતે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે, તો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે કાઢ્યું કે આપણે લાર્જ કેપ, તો એસબીઆઈનું લાર્જ કેપ એસબીઆઈ લાર્જ કેપ સ્કીમ છે એક. તો અમે આમાં જ ઇન્વેસ્ટ કરશું, જેવી ઇક્વિટી શેર્સ છે માર્કેટમાં, તો અમે ત્યાં જ ઇન્વેસ્ટ કરશું. તો એને કહેવાય ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ. હવે સેકન્ડ ટાઈપની આપણે કહીશું, સેકન્ડ ટાઈપની સ્કીમ છે ડેટ સ્કીમ. ડેટ એટલે કે આપણે કહીએ કે એના પર આપણને વ્યાજ મળશે. જે બી ડેટ હોય, બોન્ડ હોય, નોર્મલ આપણે ફાઇનાન્શિયલ લાઇનમાં બોન્ડ્સ કહેવાય, તો એમાં આપણે ડેટમાં આવી જશે કોર્પોરેટ ડેટ, એટલે કે જે બી કંપની ઇસ્યુ કરે, જે બી આપણે પ્રાઇવેટ કંપની છે, સરકારી કંપની છે, તો જે બી કંપની છે એને કોર્પોરેટ આપણે કહીશું. અને કોર્પોરેટ એ લોકો પોતાના બોન્ડ્સ ઇસ્યુ કરશે માર્કેટમાં. બોન્ડ્સ ઇસ્યુ કરશે તો કંઈ અમાઉન્ટમાં બોન્ડ ઇસ્યુ કર્યું કે આ 10,000નું એક બોન્ડ છે, 20,000નું એક બોન્ડ છે, અને એના પર તમારું વ્યાજ દર બી મેન્શન હશે. સમજી લો 8.5% પર તમને વ્યાજ આપશે, અને એમાં યર બી હશે કે 5 યર્સ સુધી તમને હોલ્ડ કરવાનું. તો તમને દર વર્ષે કે તમને 6 મહિને જે બી એ બોન્ડ પર લખેલું હશે એના હિસાબે તમને વ્યાજ મળતું જ હશે. તો એને કહેવાય આપણે કોર્પોરેટ ડેટ. અને બીજું આવ્યું ગવર્મેન્ટ. ગવર્મેન્ટ કે સરકાર, કે સરકારો બી બોન્ડ્સ ઇસ્યુ કરી શકે છે. હવે તમે કહેશો ભાઈ એક જ સરકાર છે સેન્ટ્રલ ગવર્મેન્ટ, ના, સ્ટેટ ગવર્મેન્ટ તમે ભૂલી ગયા, જે બી રાજ્ય સરકાર છે,
કેન્દ્ર સરકાર તો છે જ અને રાજ્ય સરકાર બી છે, તો રાજ્ય સરકારને બી પૈસાની ક્યારે ક્યારે જરૂર પડે છે, તો એ લોકો બી પોતાના બોન્ડ્સ જે બી ગવર્મેન્ટ બોન્ડ્સ હોય છે ઇસ્યુ કરે છે, એના પર એ લોકો વ્યાજ આપે છે આપણને. તો એ એક સ્કીમ હોય, મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમ હોય, તો એમાં એ લોકો બધા ડેટ લીધું હશે, તો એમાં એ લોકોએ ઇન્વેસ્ટ કર્યા હશે પૈસા ડેટ સ્કીમમાં, તો એવી રીતે તમને બધું વ્યાજ, ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ તો નહીં, આપણે આના પર ડેટમાં ડિવિડન્ડ તો નહીં આવે, બટ તમને ઇન્ટરેસ્ટ આમાં મળતું જ હશે જે બી ડેટ સ્કીમ છે એમાં. અને પછી થર્ડ ટાઈપનું છે આપણે લિક્વિડ ફંડ્સ. લિક્વિડ ફંડ્સ એટલે તમારા આવી ગયા, લિક્વિડ ફંડ્સમાં આવી ગયા મની માર્કેટ. હવે તમે કહેશો આ નવા ટર્મ શું છે મની માર્કેટ ને આ બધું? અરે મની માર્કેટ કાંઈ નથી. મની માર્કેટ એટલે બેંક્સનું છે, કે એકબીજામાં બેંક લેવેચ કરે ને એકબીજામાં. બેંકને હવે ક્યારે આઈસીઆઈસીઆઈ બેંકને જરૂર પડી, તો આઈસીઆઈસીઆઈએ કીધું કે એસબીઆઈ ભાઈ મને આટલા પૈસાની જરૂર છે, તો તું મને આપી દે 7 દિવસ માટે કે 15 દિવસ માટે. ફોર્ટનાઇટલી કહેવાય, 15 દિવસ એટલે ફોર્ટનાઇટલી. તો એના માટે તું મને પૈસા આપ ને હું તને આટલું વ્યાજ આપીશ. તો એસબીઆઈ આઈસીઆઈસીઆઈને પૈસા આપશે, અને આ બધું રેગ્યુલેટ કરે છે આરબીઆઈ. એ તમે સાંભળ્યું હશે કે આરબીઆઈની મીટિંગ હોય છે, તો એમાં રેપો રેટ આપે છે, રિવર્સ રેપો રેટ. તો આ વ્યાજ દર પર બેંકો એકબીજા સાથે બેંક રેટ હોય છે, એક બેંક રેટ કરીને બી હોય છે. તો આ બધા રેટ્સ છે, તો આ રેટના આસપાસ જ બધું થાય છે લેન્ડિંગ. બેંક એકબીજામાં લેન્ડિંગ કરે છે. લેન્ડિંગ એટલે કે એકબીજામાં એ લોકો પૈસા આપે છે અને એકબીજા સાથે આટલું વ્યાજ દરમાં. આ વ્યાજ દર આટલું નથી, બહુ ઓછું હોય છે, અને આરબીઆઈ જ રેગ્યુલેટ બધું કરે છે આ માર્કેટ. હવે એના પછી આપણે જોશું, એના પછી હજી એક છે મ્યુચ્યુઅલ ફંડનું ગોલ્ડ ફંડ. ગોલ્ડ ફંડ એટલે આપણે કહીશું એને પ્રેશિયસ મેટલ. ગોલ્ડ એટલે તો ખબર ને, સોનું. પ્રેશિયસ મેટલમાં આવે છે. ગોલ્ડ ફંડ એટલે કે મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ લઈ રાખ્યું છે અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે. હવે આપણા સમજો મ્યુચ્યુઅલ ફંડ પાસે 100 કરોડ રૂપિયા બધા પાસે ભેગા કર્યા ગોલ્ડ ફંડ માટે. મેં બધાએ આપણે ગોલ્ડ ફંડ લીધા, તો એમાં મ્યુચ્યુઅલ ફંડ પાસે 100 કરોડ આવી ગયા. પછી એણે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું અને એણે યુનિટ્સ બનાવી દીધા અલગ અલગ. એણે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું અને આપણને એણે યુનિટ્સ આપી દીધા. બરાબર છે? તો આપણું થઈ ગયું ગોલ્ડ ફંડમાં ખાલી ઇન્વેસ્ટમેન્ટ થશે. મ્યુચ્યુઅલ ફંડ ઓનલી ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરશે, બીજા કોઈ અસેટમાં ઇન્વેસ્ટ નહીં કરે, ખાલી ગોલ્ડમાં જ કરશે, અને એના સામે તમને યુનિટ્સ આપી દેશે. હવે એના પછી એક ગોલ્ડ ફંડ થઈ ગયું, ને એક છે ગોલ્ડ ફંડ પછી બીજું આવશે હાઇબ્રિડ ફંડ. હાઇબ્રિડ ફંડ એટલે આવી ગયું તમારું, હાઇબ્રિડ ફંડમાં આવી જશે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, કે ખાલી ઇક્વિટી અને ડેટ. તો હાઇબ્રિડ ફંડ એટલે કે બધું મિક્સ એન્ડ મેચ થઈ ગયું. એટલે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હશે, એમાં ઇક્વિટી બી હશે, ડેટ બી હશે અને ગોલ્ડ બી હશે. તો આ ત્રણેયનું બી મિક્સચર હોઈ શકે છે. નહીં તો ખાલી હશે ઇક્વિટી કે ડેટ, કે ખાલી ઇક્વિટીમાં આપણે ઇન્વેસ્ટ કરશું અને બોન્ડમાં બી ઇન્વેસ્ટ કરશું, કે ખાલી ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરશું આપણે, કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરશું, કે ગોલ્ડ કે ડેટમાં. તો એ રીતે તમારું આવી ગયું હાઇબ્રિડ ફંડ. તો આ બધા રીતે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટ કરે છે, અલગ અલગ ટાઈપ મ્યુચ્યુઅલ ફંડમાં. હોપ્સો તમને આ બધું ખબર પડી હશે કે કેવી રીતે આપણું થાય છે ઇન્વેસ્ટમેન્ટ, અને કયા આપણે અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. તો આજે આપણે રિકેપ કરી લઈશું કે આપણે શું જોયું છે. તો ફર્સ્ટ આપણે જોયું છે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરશે જે બી લિસ્ટેડ કંપનીઝ હશે, તો એ કેવી રીતે બી ઇન્વેસ્ટ કરી શકે. લાર્જ કેપમાં, સ્મોલ કેપમાં, મિડ કેપમાં, કે ગ્રોથ ફંડ હોય છે એમાં બી ઇન્વેસ્ટ કરશે. આવી ગ્રોથ ફંડ આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરશું કે શું છે, આગળના આપણે એપિસોડ્સમાં બધું ડિસ્કસ કરશું. પછી આપણે જોયું ડેટ માર્કેટમાં એટલે બોન્ડ્સ, જે બી આપણને વ્યાજ મળશે, પણ કંપનીનું બોન્ડ્સ મળશે, અને કંપનીના બોન્ડ ઇસ્યુ કરે છે, એક કંપની ઇસ્યુ કરે બોન્ડ, કે કોઈ ગવર્મેન્ટ ઇસ્યુ કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ કોઈ બી. તો એ આવી ગયું ડેટ ફંડમાં. પછી આપણે જોયું લિક્વિડ ફંડ. એકબીજામાં આપણે બેંક્સ એકબીજા સાથે લે વેચ કરશે, જે બી એ લોકોને વ્યાજ દર પર આરબીઆઈનું હોય છે, બહુ ઓછું હોય છે વ્યાજ દર, તો એમાં એ લોકો ઇન્વેસ્ટ કરશે બહુ ઓછા પીરિયડમાં, 7 દિવસ કે 1 દિવસ, અને ફોર્ટનાઇટલી એટલે 15 દિવસ બી એ લોકો કરી શકે છે. અને ડેટ ફંડ્સમાં બી પીરિયડ હશે. શોર્ટ ટર્મ ડેટ ફંડ એટલે 6 મહિના, 9 મહિના,
એવી રીતે. અને લોંગ ટર્મ એટલે તો 10-10 વર્ષના બી હોય છે બોન્ડ. એ મેઇનલી આપણે જોશું તો એ સરકારના હશે 10 વર્ષના ને લોંગ ટર્મ બોન્ડ મેઇનલી તો. ને સરકાર પર જ એકચ્યુઅલી ઓલું થશે આપણને 10 વર્ષના બોન્ડ પર તો સેફ રહેશે. પણ તમે એમ નહીં વિચારતા કે ડેટ ફંડ સેફ હશે. ડેટ ફંડ સેફ નથી હોતા. એ પછી આપણે ડિસ્કસ કરશું કે ડેટ ફંડ સેફ જ છે હંમેશા. ના, એમ નથી. ક્યારે બી વ્યાજ દર વધારે ઉપર નીચે થઈ ગયું તો રિસ્કી થઈ શકે છે ડેટ ફંડ. તો આપણે ડિસ્કસ કર્યું ઇક્વિટી, ડેટ, લિક્વિડ અને ગોલ્ડમાં. તો એ તો ગોલ્ડ ફંડમાં તો ખાલી ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરશે. અને નેક્સ્ટ આપણું આવી ગયું હાઇબ્રિડ ફંડ. એ બધું મિક્સ એન્ડ મેચ. હોપ છો તમને સારું લાગ્યું હશે. તમારા કાંઈ બી પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં લખજો. અને આગળ બી આપણે બધું ડિસ્કસ કરશું ડીપમાં જે બી આપણું છે. અને તમે ટેન્શન નહીં લો, આખું મ્યુચ્યુઅલ ફંડ હું તમને કરાવી દઈશ બરાબર રીતે કે કેવી રીતે અને શું થાય છે. અને વચ્ચે વચ્ચે નવા વિડીયોઝ બી હું લાવતો લઈશ. આ તો મ્યુચ્યુઅલ ફંડની સિરીઝ તો આપણી ચાલતી જ રહેશે અને બીજા બી હું વિડીયો નાખતો રહીશ. તો હોપ સો તમને આ ગમ્યો હશે. અને યસ, કાંઈ બી ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં લખજો. હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. થેન્ક યુ.